હું સંજયભાઈ મારુતિ એગ્રો એજન્સી ગોંડલ વતી અત્યારે અમે આજે ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. ગામ છે આપણે મોટા ભાદરા અને આપણે ખાસ જ્યાં ખેડૂત ઉપસ્થિત છે ખેડૂતને જ વાત કરીએ. તમારું નામ? નિલેશભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયા. નિલેશભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયા. નિલેશભાઈ તમારો મોબાઈલ નંબર? 99 094 078 74. 99 094 078 બરાબર. હવે નિલેશભાઈ કેટલા વીઘાનું તમે વાવેતર કર્યું છે? 3.5 વીઘાનું. આ કઈ વેરાયટી છે નિલેશભાઈ? જી વિક્રાંતા જીબ્રા. વિક્રાંતા સીડની વિક્રાંતા જીબ્રા વેરાયટીનું વાવેતર કર્યું છે નિલેશભાઈએ. અને ગામ છે જામકંડોળા તાલુકાનું મોટા ભાદરા ગામ છે. આજની તારીખ છે 22/12/2024 અને હાલ ખાસિયત મરચીની વાત કરું તો નિલેશભાઈનું કહેવાનું એવું છે. નિલેશભાઈ, આજથી 2 મહિના પહેલા મરચીની કન્ડિશન કેવી હતી? મરચીની કન્ડિશન હાવ ઓક્સિજન ઉપર હતી, વરસાદ થયો હતો અહીંયા. એટલે નિલેશભાઈનું કહેવાનું એવું થાય છે કે 2 મહિના પહેલા મરચીને રાપલી નાખ્યા જેવી ટૂંકમાં કન્ડિશન હતી અને આજની કન્ડિશન અધર વેરાયટી કરતા બહુ સારી છે, ખૂબ સરસ છે. અને આપણી સાથે બીજા એગ્રો વાળા ઉપસ્થિત છે જેનું નામ છે મારુતિ એગ્રો વર્લ્ડ, કિશનભાઈ રાણપરિયા. ગોંડલ બસ સ્ટેન્ડ ચોક મારુતિ એગ્રો વર્લ્ડ બરાબર થી ઉપસ્થિત છે કિશનભાઈ રાણપરિયા. બરાબર. અત્યારે આપણે જે મરચી નિહાળી રહ્યા છીએ એ મરચી છે વિક્રાંતા સીડની વિક્રાંતા જીબ્રા. અત્યારે તમે જે નિહાળી રહ્યા છો એ મરચી છે વિક્રાંતા સીડનું વિક્રાંતા જીબ્રા વેરાયટી. અને ઉપરથી નીચે સુધી એક જ ધારું મરચું છે. મરચામાં સાઈઝ જુઓ તમે. ખૂબ સરસ છે. આ છે વિક્રાંતા સીડનું જીબ્રા વેરાયટી. તરીએથી ટોય સુધી એક જ હરખો માલ, પુષ્કળ માલ તોય લીલું હો.